ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે પેટ્રોલ ડીઝલ પર કાપ મૂકવાની વાત કરી છે તે મામલે હવે વળતો પ્રહાર કર્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને તેમણે કહ્યું છે કે પહેલા તમે અમલવારી કરો ત્યાર પછી અન્ય લોકોને કહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જે પ્રકારે ઈરાન અમેરિકા છે તેનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં આ રાજ્યના અને દેશના લોકોએ પેટ્રોલ અને ડીઝલ છે તેના વપરાશમાં કાપ મૂકવો જોઈએ। સરકારી જે વાહનો છે તેનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે મેટ્રો છે કે પછી સરકારી બસો છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો। સાથે તેમણે વિદેશ પ્રવાસ છે તે પણ 1 વર્ષ ન કરવો જોઈએ તેવી પણ અપીલ કરી છે અને સોનું પણ 1 વર્ષ ન ખરીદવાની તેમણે વાત કરી છે। અને આ મામલે હવે ઈસુદાન ગઢવી સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ તો કરી છે પરંતુ તેમણે જે રોષ શો કર્યા છે તેનું શું? પ્રધાનમંત્રી શ્રીજીએ જનતાને અપીલ કરી છે, ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ આ બધાને અપીલ કરી છે અને એમણે અપીલ એ કરી છે કે ભાઈ સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો અથવા તો સરકારી મેટ્રો ટ્રેન હોય અથવા તો બસીસનો ઉપયોગ કરો જેથી ગાડીઓમાં આપણે ડીઝલ કે પેટ્રોલ વપરાય નહીં। સાથે સાથે ઘણી બધી એવી અપીલો કરી કારણ કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે। આ પહેલા પણ દેશ ઉપર સંકટ આવ્યા છે પણ આટલી બધી બાબતોની અપીલો પ્રધાનમંત્રીશ્રીઓ કરી નથી, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તત્કાલીન એમણે અપીલ કરેલી જે અનાજની 1 દિવસ આપણે ઉપવાસ રહેવાની અપીલ કરી હતી અને ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ લાલ બહાદુર શાસ્ત્રીજીએ એમણે એમના પત્નીને કહ્યું કે આપણે 1 દિવસ ઉપવાસ રાખી શકીએ છીએ? તો એમણે કીધું કેમ? તો મારે જનતાને અપીલ કરી છે, પેલા મારે પાલન કરવું છે। અને સાહેબ ખુદ લાલ બહાદુર શાસ્ત્રીજી અપીલ કરી પેલા પોતે પાલન કર્યું હતું, 1 દિવસ અનાજ નહીં ખાવાનું એટલે ઉપવાસ કરવાનો, એકટાણું નહીં ખાવાનો અને પછી જનતાને અપીલ કરી હતી, ખેડૂતોને અપીલ કરી હતી, દેશે માન્યું પણ હતું। અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ખરેખર તો સરકારે પહેલે આપણે કાપ મૂકવો જોઈએ। આપણે મોટા મોટા પ્લેનોમાં રખડતા હોઈએ, આપણે ખૂબ બધે જાહોજલાલીથી રેલીઓ કરતા હોઈએ છીએ, આ બધા ઉપર પહેલા કાપ મૂકીએ, મને લાગે છે એ બેટર રહે। સરકાર પછી કોણ આવે? અધિકારીઓ આવે। અધિકારીઓ ભાઈ અત્યારે તમે જે કામગીરી કરો છો એમાં તમે કાપ મૂકો, બરોબર છે? અને પછી ઉદ્યોગપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ 5, 50, 100 લોકો છે એમને કાપ મુકાવીએ ભાઈ તમે અત્યારે ચાર્ટરનો ઉપયોગ ન કરો, તમે કાપ મૂકો, ઘણી બધી બાબતોમાં કાપ મૂકો અને પછી સામાન્ય જનતા આવવી જોઈએ। આ તો ઉલટું થઈ રહ્યું છે। જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે મધ્યમ વર્ગ જ પીડાય છે, મધ્યમ વર્ગ જ તેજવું। આજે માની લો કે આપણે સગાઈ કરવી, લગ્ન કરવા હોય તો સોનું આપવું પડે છે, હવે સોનું આપણે ખરીદવાનું બંધ કરી દેશું તો એ તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે। અને અપીલ કરતા પહેલા આપણે કેટલું પાલન કરીએ છીએ આ બહુ મોટી વાત છે। એટલે સરકારે પણ વિનંતી છે, જનતા પણ વિનંતી કરે છે સરકારને, અધિકારીઓને અને મોટા ઉદ્યોગપતિઓને કે તમે પણ કંઈક દેશ માટે કરો। અમે દેશ માટે કરીશું જ, બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ અને પૂરી કોશિશ કરીશું આપણે, કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર હોય છે અને આપણે સૌએ પાલન પણ કરવું પડે અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે અને આપણે સૌ વધારેમાં વધારે, હું પણ અપીલ કરું છું કે જનતાને કે જેટલું થાય એટલું આપણે પાલન કરીશું, પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ એવી જનતા પણ અપીલ કરી રહી છે। બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ। ભાઈ દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ। આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે। એટલે આ 2 બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ કે આપણે પણ કાપ મૂકીએ। આમ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારની અપીલ કરી છે તે અપીલને લઈને તેમને સંભળાવી દીધું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।